सद्गुरु देव की जय। सत्य सनातन धर्म की जय। भिखाराम बापू नो जय। सती विमला जय। दादा गुरु तेजपुरी बापू नो जय। पहला सद्गुरु को गाइए, ताके पीछे हो भवसागर का जीव को लई पहुँचाड़े ठो। मैं अपराधी जन्म को नकशिक भयो है विकार। तुम दातार रख वृंजना, करो ने मेरी सहाय। आजो नो देव सद्गुरु देव नो, और आजो नो दाड़ो रे सद्गुरु देव नो। सखियो गाओ मंगल गान, आजो नाव फूटा हंसा क्यार दे गार दाय। भवना रान सफल जा आजो नो दिवस सद्गुरु देव नो। एज आजो नो दाड़ो रे सद्गुरु देव नो। रे देश रे बापा डाकू नो, और रे देश रे बापा डाकू नो। नहीं धर्म वचने को एज ठेर ठेर कौवाओ दिशता। वचने विराह को एज आजो नो देवस सद्गुरु देव नो। एज आजो नो दाड़ो रे सद्गुरु देव नो। वारे हंसा तो लोल करे, एवा पुराणा पुरुष कोई हंस माण जो। यमुना था जो रे दीदार, एवारे सुकृत हंसा सौ माण जो। जीवो नाता जण आजो नो देवस
સદગુરુદેવનો એ જ આજનો દાડો રે સદગુરુદેવનો. સતો રે દેશના કોઈ ધર્મે મળજો હે સતો રે દેશોના કોઈ ધર્મે મળજો ધરો સત ધર્મને રે દેશોના યમને જે ઢાણ જાલો પૂરણ પુરુષના પ્રમાણ એ રાજાનો દિવસ સદગુરુદેવનો અરે રાજાનો દાડો રે સદગુરુદેવનો. હાલો રે હરિજન સતલોકમાં એ હાલો રે હરિજન સતલોકમાં જમડાન જા એ અનંત યુગોથી ભટકે મળ્યા ફરિયા સંતો ચરણમાં એ જ આજનો દિવસ સદગુરુદેવનો એ જ આજનો દાડો રે સદગુરુદેવનો. લઘુતામાં પ્રભુતા પૂરણ ભળી હે જ લઘુતામાં પ્રભુતા પૂરણ ભળી સુરતા ગગને ઠહેરા એવા ધન્ય રે સદગુરુ બાપુ તેજપુરી. सदगुरु देव की जय, सत्य सनातन धर्म की जय, सदगुरु श्री भिखाराम बापू जय, सर्वे संत की जय, आज के आनंद की जय, जगाओ प्रथम नमो सद्गुरुदेव ने जैने आप्यो छे निज ज्ञान ज्ञाने गोविंद ने ओळख्या टड़िया दे समझो नहीं जय स्वरूप ने पाम्यो दुख अनंत समझाव्यो ते पद नमो जय जय सद्गुरु भगवन देह छता जेनी दशा वर्ते देहाती ते ज्ञानी ना चरण मां वंदन हो अग्नि
અનંત ભવથી આથડ્યો નિજ સ્વરૂપથી અજાણ બેટ્યા સદગુરુ બાપુ ભીખારામ થઈ નિજની ઓળખાણ કાયા સે કરણી કરો ને રૂડી પાડો તમે રીત સૌદા કરી લો સતકા તબ પાઓગે જીત હાનમીએ સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાયન મીએ હાનમીએ સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાય લખ 84 ફેરા ફરીને મળ્યો મનુષ્યા દે દેહ મળ્યો પણ આત્મ ના ઓળખ્યો દેહ મળ્યો પણ આત્મ ના ઓળખ્યો કાઢ્યો તુરી તરગાડાનો વેશ નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગો પાય સાથી કેવા મારે રાખે ન બાકી અહમ ન મૂકે અભાગી ખરા રે ખેલનું દામણ બાંધ્યું ખરા રે ખેલનું દામણ બાંધ્યું ખરના જુએ રે તપાસી નમી સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાયન ઘેરો લાવીને કપડા રે રંગે રંગ જામય પાર પાને ભાઈ માળાયો ઘણેરી તિલક પાને ભાઈ માળા ઘણેરી એમાં ખામી નહીં રે લગાર નમી સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાયન હા ગુરુ ગણાવે ને ચેલા બનાવે ના ઓળખાવે આત્મ રામ બાપુ ભીખારામ ની વિનંતી સુણીને બાપુ ભીખારામ ની વિનંતી સુણીને ઓળખી લો આત્મ રામ નમી સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાયન ઓળખી લો આત્મ રામ સંતો જ્યાં જુઓ ત્યાં રામ
આટલો જન્મ સુધારો ગુરુજી મારા, બિગડેલો મનખો સુધારો. આ અવગુણ મારા ઉર્માના ધરશો, કરુણા કરો ને વીર તારા. હા પાટાના બાંધનાર ને વેદના થાય નહીં, પાટાના બાંધનાર ને વેદના થાય નહીં, દુખિયા ને દુઃખ પરંપરા ગુરુજી મારા, આટલો જન્મ સુધારો. હા કુંવારી શો જાણે કંઠની વેદના, પરણેલી જાણે પ્યુ નિશાન. આ જણવા વાળી ને જોર ન આવે, જણવા વાળી ને જોર ન આવે, દાયણ દુખી બહુ થાવે ગુરુજી મારા, આટલો જન્મ સુધારો. ખર્ચવાળા ને ભાઈ ખાવું ન ભાવે, પેલા જાણિયા ઠોસી ઠોસી ખાવે. આ જીવતા નરની જિંદગી જોખમમાં, જીવતા નરની જિંદગી જોખમમાં, મરેલા મોજો માણે ગુરુજી મારા, આટલો જન્મ સુધારો. આ ઓધડે આથી જોયો અંધારે, કોણ નક્કી તો કરાવે. કહે ભિખારામ જાગો અનુભવી, કહે ભિખારામ જાગો અનુભવી, સંતના પૂર્ણ પરમાણા ગુરુજી મારા, આટલો જન્મ સુધારો. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, બિગડેલો મનખો સુધારો. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ, કોટી જીવોના તારણહાર, દેવાંતિદેવ, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષોત્રિય, બ્રહ્મસુશીલ, પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ, સત્ય સ્વરૂપ, અખંડ વિનાશી સ્વરૂપ, સદગુરુદાતાના ચરણમાં કોટી કોટી જય. સદગુરુદેવ, શક્તિગાદી અધિપતિ અભિષાબા, ચોટાસનાશ્રમથી પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય મહાપુરુષ નરસિંહદાસ બાપુ, અતિથિ વિશેષ મહાપુરુષો, બહેનશ્રી તથા અત્રે ઉપસ્થિત સર્વાત્મ સ્વરૂપી, મોક્ષ જિજ્ઞાસુ, પરમાત્મા સ્વરૂપી સર્વે સંતોને પણ કોટી કોટી જય સદગુરુદેવ. આજરોજ પાવન ભૂમિ અહીંયા અમદાવાદ મુકામે સંત શ્રી મફતભાઈ
એમના સુકૃત પરિવારજનો સર્વના ખૂબ અનન્ય ભાવથી મહાપુરુષોના સાનિધ્યની અંદર સત્સંગ ભજનનો યોગ રચી આપણને બધાને સંતોના મહાપુરુષોના દર્શનનો એમની અમૃતવાણીનો આપણને બધાને લાવો લેવડાવ્યો છે. ઘણા સમયથી એમના ભીતરનો ભાવ હતો આ ભૂમિ ઉપર સત્સંગનો લાવો લેવડાવવા માટેનો ભાવ, અને આજે એમના ભીતરનો ભાવ સદગુરુ પરમાત્માની કૃપાથી આપણને બધાને અરસપરસ દર્શનનો લાવો લેવડાવ્યો છે. આ ભૂમિ ઉપર તો જો કે પહેલી જવાનું થયું છે. અમે કોઈ મોટા એવા જ્ઞાની નથી, કોઈ સંત મહાત્મા નથી, કોઈ એવું શાસ્ત્રોનું વેદનું જ્ઞાન પણ નથી. સદગુરુનો સંદેશો લઈને મહાપુરુષોનો સંદેશો લઈને આવ્યા છીએ. એટલે સદગુરુની કૃપાથી મહાપુરુષોની દયાથી જે કંઈક અમૃત વચનો ભીતરની અંદરથી નીકળવાલા અંતરની અંદર કંઈક એવો ભાવ પડેલો હોય તો જ આપણને બધાને આવા સત્સંગનો મહાપુરુષોના દર્શનનો લાવો મળતો હોય. આ ભૂમિ ઉપર આમ તો આજુબાજુના વિસ્તારની અંદર સત્સંગની અંદર ઘણા બધા આવેલા છે, સાંભળેલું હશે બાપ. સત્સંગ ભજન એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. સત્સંગ એ બોલી નાખવું, સાંભળી લેવું. ભજન એટલે ગાઈ લેવું, સાંભળી લેવું એ ભજન નથી, પણ સત્સંગ ભજન એ આપણું જીવન છે. ભજન આપણું જીવન થઈ જાય તો ભજન સાર્થક છે. સત્સંગ આપણું જીવન બની જાય તો એ સત્સંગ આપણો સાર્થક છે બાપ. પણ શબ્દની જો આપણને પારખ થાય, સતનો સંગ, સતનો સંગ બાપ. પણ સતનો સંગ સત્પુરુષ વગર, મહાપુરુષ વગર સતનો સંગ થાય એવો નથી. જ્યાં સુધી એવા સત્પુરુષોનો સંગ ના થાય ત્યાં સુધી સત્સંગ થાય એવું નથી. રામાયણમાં એટલે જ સરસ લખ્યું છે કે બિના સત્સંગ વિવેક નહીં હનુમંતા. બિના સત્સંગ વિવેક નહીં હનુમંતા. સત્સંગ વગર વિવેક આવે એવો નથી, અને સત્પુરુષો વગર સત્સંગની પ્રાપ્તિ થાય એવી નથી. એટલે મનુષ્ય જીવને મહાપુરુષો કે સત્સંગ એ આપણી મૂડી છે બાપ. પણ આપણને કોઈ એવા મહાપુરુષો સંતોનો ભેટો થાય, આપણને જ્યારે એ સતની પારખ થાય તો મહાપુરુષો કે જીવનની અંદર આપણને સત્સંગ આવે બાપ, અને સત્સંગ એ જીવન થઈ જાય. ઘણું આજ દિન સુધી સાંભળ્યું, ઘણું આજ દિન સુધી બધી ક્રિયાઓ સાધનાઓ ખૂબ કરી બાપ, પણ જ્યાં સુધી એ આપણું જીવન ના બની જાય. દવા લઈએ આપણે ડોક્ટરના ત્યાંથી, પણ રોમે રોમની અંદર એ દવા વ્યાપે ના ત્યાં સુધી એ રોગ દૂર કરી શકતી નથી બાપ. એમ સંતો મહાપુરુષોનો શબ્દ આપણા ભીતરની અંદર ઉતરી જાય અને આપણા વ્યવહાર જીવનની અંદર એ વણાઈ જાય તો એ સત્સંગ આપણા માટે સાર્થક છે વાલા. એટલે મનુષ્યના દેહે, મહાપુરુષે કીધું કે મનુષ્યના દેહે દેવ બનાય સંતો, જો સદગુરુના શરણે જવાય તો. આ મનુષ્ય દેહ એ દેવોથી પણ દુર્લભ મળ્યો છે આપણને. કેમ કે જે દેવોની આપણે ઉપાસનાઓ કરીએ છીએ, જે દેવોની સાધનાઓ કરીએ છીએ, જે દેવોની મૂર્તિ કે ફોટા આપણે પૂજીએ છીએ, એ તમામે તમામ મહાપુરુષો રામ, કૃષ્ણ, ઈસુ, મોહમ્મદ, મહાવીર, બૌદ્ધ, કબીર, જે કોઈ મહાપુરુષો બાપ, એ આજ કલેવરે, આજ સાધન લઈ અને આજ અવની ઉપર એ પણ મહાપુરુષો કોઈક માની કુંખે અવતરીને જ આયા છે. જેની આજે આપણે યાદીઓ કરીએ છીએ, જેના આજે આપણે પૂજાઓ કરીએ છીએ, એ તમામે તમામ મહાપુરુષો આજ દેહે જેટલા દેવોની મૂર્તિઓ જોવો, ફોટા જુઓ, તેમાં આ જ રૂપ આપ્યું છે, મનુષ્યનું જ રૂપ આપ્યું છે, બીજું કોઈ રૂપ આપ્યું નથી. જેટલી દેવીઓની પ્રતિમાઓ જુઓ, દેવીઓની ફોટાઓ જુઓ, તેમાં આ જ શક્તિનું રૂપ આપ્યું છે, બીજી કોઈ શક્તિનું રૂપ આપેલું નથી. આ જ દેવ સ્વરૂપ, આ જ શક્તિ સ્વરૂપ, પણ આપણને
પોતાનામાં નિશ્ચયપણું નથી બાપ. આપણને આપણામાં નક્કીપણું નથી. આ મનુષ્યના દેહે જે બનવું હોય એ બનાય. તમે ભણી ગણીને મામલતદાર બની શકો, કલેક્ટર બની શકો, પીએસઆઈ બની શકો, આઈએએસ બની શકો, મંત્રી બની શકો, ધારાસભ્ય બની શકો, મુખ્યમંત્રીએ બની શકો, વડાપ્રધાને બની શકો, રાષ્ટ્રપતિએ બની શકો, યોગી જોગી ભોગી સાધુ સંન્યાસી સંત મહાત્મા જે કોઈ બનવું હોય બની શકો. મનુષ્યના દેહે દેવ બનાય અને છેવટે દેવ સ્વરૂપે થવાય. પશુ કી પનિયા બનત હે નર્તન કછુ ના હોય, પણ જો નર કરે ઉત્તમ કરણી તો નર સે નારાયણ હોય. નારાયણ સ્વરૂપ થવાની વાત છે. ભગવાન ભજવાનો નથી, ભગવાન પૂજવાનો નથી, પણ ભગવાન સ્વરૂપ. આમાંથી ભગવાનને કેટલા નથી માનતા ભાઈ કહેતો? ભગવાનના બધા માનવા વાળા છે, પણ ભગવાન નું માનવા વાળા કેટલા છો? ભગવાન બધા માનવા વાળા છે, પણ ભગવાન નું માનવા વાળા. રામને માનવા વાળા ઘણા છીએ, કૃષ્ણને માનવા વાળા ઘણા છીએ, બીજા અનેક દેવી દેવતાઓને માનવા વાળા, પણ એમનું કીધું માનવા વાળા, એનું કીધું કરવા વાળા કેટલા? એક નમૂનો ના વાળો બને ત્યાં સુધી તો. હા, અને એ જો થઈ જાય તો આ બધું કૂટવું પડે એવું જ નથી. હમ તુમનું દફતર ગુમ હુકા થેલા ઊંચા કરવા છે બધા આપણા. અમારે હું કો બૂમો પાડવી પડે? આટલામાં જ કેસ સોલ્વ થઈ જાય હોશે. અને એટલે જ પેલી લોક અદાલત કાઢી. લોક અદાલત પેલી અદાલતમાં તો ફેરા જ છે, અને તો ટોપ જ ખવડાવવાના. કેમ કે જલ્દી જજમેન્ટ આલીએ વાહ ન કઈ ઓનો ખેલ પતી જાય પાછો. જલ્દી જજમેન્ટ આલો તો એનો કેસ પૂરો થઈ જાય હશે. એટલે પેલી વચમાં લોક અદાલત કાઢી કે ભાઈ બે બાજુથી ભેગા કરી અને કોઈ કરીને, અને અમે હરેક ઝઘડાનું મૂળ સન છે એન્ડ તો સમાધાન ન જવા એના કરતા પેલા રાખો. પણ પેલા અહમ એટલો ઠુહાઈ વાળો હોય ને, નહીં ના માનું, ભલે ખર્ચી નાખું કી, હા પણ ના માનું. અને પછી બે બાજુ થાકે ને કેમ કોક વચલો રસ્તો કાઢો. વચલો રસ્તો કાઢો. વચલો રસ્તો પહેલાથી હતો પણ દેખાતો અહમ એટલો બધો હતો ને, એટલે આપણને વચ્ચેના જે સરળ માર્ગો છે. હું ઘણી વખત સત્સંગમાં કહું છું કે સત્સંગ એક એવી ભૂમિકા છે બાપ કે જે વાત સીધી હતી, જે વાત સીધી હતી એ વિધિમાં બેઠી. વાત સીધી હતી એ હેમાં બેઠી? વિધિમાં બેઠી. આમ વિધિમાં બેહો ને એટલે જલ્દી ન કરવા દે. ઈ કને મારા જેવા પંડિતો છે, તમારો ખેલ જો સુધી બરોબર નેચોય ના નાખે ને ત્યાં સુધી તમને બહાર આવવા દે. વાહ, આટલું ભણતર ઘંટર, આટલું એજ્યુકેશન સાહેબ જુઓ, શિક્ષણ વધ્યું છે, ભૌતિકતા વધી છે, સુખ સંપત્તિના સાધનો વધ્યા છે, પણ માનસિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે બધાની જ. ભલે શારીરિક રીતે સગવડ ફૂલ આપણને મળી, તમને મને બધાને શારીરિક સગવડો ખૂબ મળી છે, પણ માનસિક રીતે આપણે દિવસે દિવસે સંકુચિત થતા જઈએ છીએ. આપણી માનસિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. ભૌતિક સાધનો ખૂબ છે સુખ સગવડના, પણ જ્યાં સુધી આધ્યાત્મિક સાધન નથી ને બાપ, ત્યાં સુધી સાચા સુખની, સાચી શાંતિની પ્રતીતિ નહીં જ થાય. ભણેલો ગણેલો યુવા વર્ગ સાહેબ સુસાઇડ કરે છે, અભણ લોકો નથી કરતા. અભણ લોકો નથી કરતા, ભણેલો ગણેલો વર્ગ સુસાઇડમાં વધારે. કેમ? શું તકલીફ છે બાપ? સારા ઘરના લોકો સુસાઇડ કરે છે, માગીને ખાય છે ને એ તો નથી સુસાઇડ. એ હજી મૂળ બને ત્યાં સુધી એવા કેસ ઓછા છે, પણ સારા ઘરના વ્યક્તિઓ છે એ કેમ? શું તકલીફ છે બાપ? દિવસે દિવસે અહમ આપણો વધતો જ જાય છે, વધતો જ જાય છે બાપ. ભૌતિક શિક્ષણ વધ્યું છે, પણ આધ્યાત્મિક જે સંસ્કારોનું શિક્ષણ ઉજવે ને એ કથળતું જાય છે. અને એનું મૂળ કારણ બાળકો નથી, આપણે ખુદ પોતે જ છીએ બાપ. આપણે ભૌતિકતાનો વારસો આપ્યો, સુખ સંપત્તિ વૈભવનો વારસો આપ્યો છે, સંસ્કારોનો વારસો આપણે આપી શકતા નથી. અને આપવામાં ના આવે, આપણામાં હોય તો જ આવે. નકા આપવો તો બધાને જ છે. રાવણ્ય છોકરા તો હારા જ પકવાતા, હા, પણ પોતાને હારું થવું
આપણે છોકરા તો શ્રવણ એટલે દારૂડિયાના છોકરા એને દારૂડિયાને એમ જ ઈચ્છા છે કે મારો છોકરો દારૂ પીવો જોઈએ નહીં, પણ પોતે શું કરી રહ્યો છે એ ખબર નથી. આપણે આપણી સંતતિ તો સારી જ પેદા કરવી છે બાપ, સારા જ સંસ્કારો, પણ આપણામાં સિંચન એનું કરી શકતા અને તમારામાં જ લાવો. મારા ગામડામાં કહેવાતી કુવામાં હોય તો વાળામાં, કુવામાં હોય ને તો જ વાળામાં આવો બાપ. પણ ભાઈ આજે આપણે આ બધું જ ભૂલતા જાય છે અને દિવસે દિવસે તમે જુઓ તો આટલું બધું કોમ્પ્યુટર યુગ, આટલું બધું હોવા છતાંય હજી માનસિક સ્થિતિઓ એટલી બધી કથળતી છે ને, એટલી બધી કથળ. તમે ડિગ્રીમાં આગળ હશો, ડિગ્રીમાં તમે બધા આગળ હશો. આમ તો જો કે હું તો અભણ જ છું, ગામડાનો છું, છતાંય તમે મને હોભળી રહ્યા છો એટલે મને એમ થાય છે કે મારા કોક સદગુણ દયા છે. તમને ખબર બને જ નહીં, આવું થાય જ નહીં. અને એવું થયું છે જ. મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને, ટાટા હોય, બિરલા હોય, તો રિલાયન્સ વાળા, એ બધા બને ત્યાં સુધી એટલે એમ ના ત્યાં મોટા ડિગ્રીઓ વાળા કામ કરે છે, નોકરી કરે છે. અને એક તો બધા બચારા 10મું 12મું બધા ફેલ હતા. હા, પણ અમુક વસ્તુ છે ને એ હું ઘણી વખત કહું કે સૂજ અને રૂજ, સૂજ અને રૂજ આ બે મોંથી જ આવે, એ ચોથી લાવવામાં ના આવે. આ બધું હાલવામાં ના આવે અને લાવવામાં ના આવે. સૂજ અને રૂજ આ બે મોંથી આવે, મોંથી જ આવે. તમને ઘા પડ્યો હોય ને ઊંડો તો ડોક્ટર ઇન્ફેક્શન ની દવા આલે, બાકી રૂજ ફટફટાઈ જાય ને દવા ના હોય કોઈ દાડો. એ રૂજ મોંથી જ આવે. અને સૂજે છે ને, સૂજે, અને આપણા ગઈડોની પાસે કોઠા હુજ જેને કહેવાય. કઈ હુજ? કોઠા. એ કોઠા હુજ અત્યારે કોઠારે જતા રહે ને કોઠા હુજે જતી રહી છે. આ બે જતું રહ્યું છે. હા, આપણી બુદ્ધિઓ અત્યારે થોથો પોથો વાળી છે વધારમાં વધારે. હું ખાલી એક દાખલો આપી દઉં. બે સાયન્સના વિદ્યાર્થીઓ અને સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરેલી અને સાયન્સના નિયમોનું પરફેક્ટ આમ યાદે રાખેલા, અને આ બે નાવડામાં બેઠેલા અને રસ્તામાં જતા અને નાવડાનું વચ્ચે કાણું પડ્યું અને પાણી અંદર આવ્યું. એટલે પેલા બે મિત્રે વાત કરી કે ઓનું કોણું પડ્યું. તો કે નિયમ પ્રમાણે તો આપણને એવું શીખવાડ્યું હતું કે એક કાણું પડ્યું હોય અને એમાં પાણી આવે તો બીજું કાણું પાડી દેવું. નિયમ પ્રમાણે તો આપણે એવું ભણ્યા છીએ કે જો ચોકથી પાણી આવે બરોબર કે હોલ પાડીને ગમે ત્યાંથી તો બીજું કાણું પાડી દેવું, એટલે ફટ લઈને તો કે પાડી દેતા. નિયમ પ્રમાણે આપણે મૂર્ખાઓ ને એટલી હોજ ના પડી કે નાવડું પાણીમાં છે, બે કોણો પાર કે ચાર પાર બધું વધારે જ ભરાય. આમાં પડ્યું છે ને દબાવો પાડવાનું. આમાં આ નિયમમાં આવે એવું નથી. આ કોઠા હોજમાં આવે. એ પેલા નાવડા વાળાને ખબર પડે કે પગ મૂકી દે, બીજો કોણો પાડ્યા વગર પગ મૂકી દે તો એ પાણી બંધ થઈ જાય છે. પણ આ કોઠા સૂજ કહેવાય. હા, એ તમે હોય અમદાવાદ અમેરિકા રહો તો જલ્દી સૂજ આવે એવી નથી. આ મને એવું હતું ગામડામાં કે ભાઈ અમે ગામડા વાળા જ બધા અમુક અમુક અજ્ઞાનતા માન્યતાઓમાં છે, પણ ઓય આ બાજુ એ આયા ને એટલે ઓય પ્રોફેશનલ અજ્ઞાનતા છે, એવું નથી. પ્રોફેશનલ અજ્ઞાનતા છે હોય. સાહેબ 40 લાખની મર્સિડીઝ કો ઓડી લાવે ને અને લેબુ લટકાવે ને મરચો હારા ધિક્કાર પડ્યો તમારા જીવનને હારા ફોડવા લઈને આયા છો. સાલા એ લગાવવાથી જો એ કઈ એક્સિડન્ટ કંપની વાળો જ ના લે લટકાઈ ને આટલી હું જ ના પડે. આપણે આ એમ થાય કે તું કા 40 લાખ બગાડ્યા, તારું જીવતર આખું બગડે છે બાપ. જુઓ 5-5, 10-10 કરોડના બંગલા બનાવે અને આગળ બા એના ઉપર ઘોડાની નાલ લગાવે. એના કરતા આખો ઘોડો લટકાય, શું ફરક પડે છે એવું? તાણ આ કોઈએ પૂછ્યું કે આ બધું હું છે? મેં આ બધું પૂછ્યું. મેં પેલા આ લગાવવાથી શું થાય કે આપણા ઘેર લક્ષ્મી આવે તો મજૂરી શું કા કરવી પડે? એટલે આ ઘોડાઓ સૌથી પેલા રજવાડા પાહણ હતા. ઘોડાના હાથીઓનો ટોટો નતો, નહીં રહી. આખા ઘોડા હતા તો એ પાહણ નહીં રહી અને તમે એની નાર લગાવે એટલે તમારે ઘેર આવે. પણ જો આ બધું છે જ સાહેબ, એનું મૂળ કારણ છે બાપ કે આપણને સત્યની પારખ નથી બાપ. આપણને આપણી ખબર નથી, આપણી ખબર નથી. હું તમને એક પ્રશ્ન કરું કે તમે જે દેવને માનો, ભગવાનને માનો કે જે કોઈ ક્રિયા કરો સાધના, એ તમે તમારા અનુભવથી નિશ્ચયથી પકડી શકો? પકડાયું છે એટલે પકડી સાહેબ, સાચું બોલવાનું.
પકડાઈ છે એ પકડીશું આપણે. આપણા જાતે નક્કી કર્યું, આપણને પકડાવવામાં આવી શકે, આ કરો, આ કરો, આ કરો. અને બીજી આપણને, હા મેં લાલચ હતી, આપણને એવી આસક્તિઓ હતી, એટલે એવા આપણને પકડાવવા વાળા મળ્યા. જે દિવસ તમારી આશાઓ, ઈચ્છાઓ, આસક્તિઓ મટી જશે, એ દાડે હું નથી માનતો કે તમને જગતમાં કોઈ જૂઠું પકડાઈ શકે સાહેબ, એમ કોઈની તાકાત નથી. પણ આપણી એવી લાલસાઓ છે, આપણામાં એવી આસક્તિઓ, એવી ઈચ્છાઓનો રગ ટોટો પડે બાપ. એટલે મહાપુરુષ કે આપણને આવા બધા જગતની અંદર આવા પકડાવવા વાળા મળે છે, અને આપણે દિવસે દિવસે આવું બધું લૂંટાઈએ જ છે. જુઓ, હા, કોઈ પણ જગ્યાએ જઈ જઈને આપણે કંઈક જોવડાઈએ, બતાવીએ, આ કરીએ, તે કરીએ, એમ કરી બાપ શું નથી આલ્યું પરમાત્માએ? શું નથી આલ્યું? આમ વિચારો તો ખરા. પરમાત્મા એનું સ્વરૂપ અને રૂપ બે આપી દીધું છે તમને. પરમાત્માએ એનું સ્વરૂપ અને રૂપ આ બે મનુષ્યને આપ્યું છે સાહેબ. એનું રૂપ પણ આપ્યું છે અને સ્વરૂપ પણ આપ્યું છે, પણ આપણને કદર નથી. અને સાહેબ એનું કારણ એક જ છે કે આપણે ભગવાનોનું મંદિરમાં જ માન્યો છે, કે મંદિરમાં છે, કોઈ કે મસ્જિદમાં છે, કોઈ કે ફલાણી જગ્યાએ છે, તીર્થોમાં જ છે. આ જ જગ્યાએ આપણે ભગવાનનું માન્યું છે. જે દારા તમને તમારો માલિક તમારામાં નક્કી થશે ને, એ દારો કોનું ખોટું કરશો, કોનું ખરાબ કરશો, કોનું પડાઈ લેશો તમે. તમને શીખવાડવું નહીં પડે તમે આ કરો, આમ કરો, તે એવું શીખવાડવું નહીં પડે સાહેબ. પણ આને માન્યતાઓ જેવી રાખી છે, ભગવાન મંદિરમાં ત્યાં જઈએ તો હકણા રહેવાનું, પછી જે આવતા એટલે આપણે જે કરવું હોય કરવાનું. સેવા પૂજા કરીએ ત્યાં સુધી તમે જુઓ તો બધું આ ચાલ્યું છે ને, એ જબરું ચાલ્યું છે. સવારના પોળમાં મારા ભેળવા કલાક, અને પછી એથી ઉઠક એટલે બધાને ફેવરા કલાક મારા ફેરવા, અને પછી એથી ઉઠ્યો કે એટલે બધાને ફેવરા, આખા અમદાવાદને ફેવરા. પણ બાપ એ નહીં ફેવરે ને તો ચાલશે. પણ મહાપુરુષો કે તારું એક વખત મન ફરી જાય તો પેલી ફેરવવાની જરૂર નથી બાપ. પણ આપણે બસ આ ક્રિયા આ બધાની અંદર આપણે આવી. હું ઘણી વખત કહું બાપ કે આપણે બધા પૂછીએ કે ભક્તિ કોના માટે કરો છો, ભજન કોના માટે કરો છો? આપણે બધા એક જ, ભગવાનને તમારી ભક્તિની જરૂર જ નથી બાપ. તમારું ભજનની ભગવાનની જરૂર જ નથી. એનું થઈ ગયું છે, એનું તો થઈ ગયું છે. તમારું તમારા માટે કરવાનું છે. હું ભજન કરું છું તો મારા માટે, તમારા માટે નથી કરતો. તમે કરો છો તો તમારા માટે કરો છો બાપ. ભજન સ્વયં નું હોવું જોઈએ બાપ. પણ ભજન શું છે, ભક્તિ શું છે એ ખબર નથી. ભક્તિ મહાપદાર્થ, નરસિંહ મહેતા એવું કે છે બાપ, ભક્તિ ભૂતળ મહાપદાર્થ બાપ. આ મહાપદાર્થ છે. કોઈક વિરલા પુરુષ હોય આ વાતને પામ્યા છે બાપ. ઇતિહાસની અંદર એવા પુરુષો આ સંસાર, આ જગતની અંદર, અરે એવા અટલ મહાન અટારા હતા બાપ. આપણે તો ઘણી વખત એમ કે સારો કર્મ કરો, આમ કરો. અરે કર્મની બાજુ મૂકી દે, ચાલ તારા કર્મ નથી જોવા. તૈયારી છે સત્પુરુષના સરેન્ડર થવાની? મહાપુરુષના સરેન્ડર કર્મો અસંખ્ય જેસલના હતા બાપ, પણ સત્પુરુષને સરેન્ડર થશે ને પાટી તરત ફરી ગઈ. ખાલી શરત એટલી કે ફરથી આ ગુનો થવો જોઈએ નહીં બાપ. તમે ખાલી તમારા ગુના કબૂલી લો. ધારો કે કોઈ આપણાથી ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, અને તાત્કાલિક આપણે હોમેથી પોલીસ સ્ટેશન જતા રહીએ ને, અને ત્યાં જઈને કબૂલાત કરીએ સાહેબ મારાથી અજાણતામાં આવી ભૂલ થઈ ગઈ છે, એટલે પેલા તો પોલીસ વાળાનો હાશ થાય કે અમારે ડોટે મારવી પડી. એટલે 50% તો એક જ માફ આપણને કે હેડો તમારો વાંધો નકા એને હોદવામાં તૂટી જાય આ બચારો. હા ની વધારે કાયો થાય પેલો પછી. તો હમાં જઈને તમે ગુનો કબૂલી લ્યો, ચલો તમારી જે સજા થતી હોય એ સજા પેલી થઈ જાય બરોબર. સજા થઈને તમારું ત્યાં વર્તમાન સારું હોય, તમારું જો વર્તમાન સારું હોય, તમને ભલે 6 મહિનાની સજા થઈ છે પણ તમારું વર્તમાન સારું, ત્યાં એ જોવામાં આવે છે. એવું નથી જોતા કે ગુનો કર્યો છે, નહીં, ગુનો કેવી રીતે થઈ ગયો છે એ પણ આ બધા જોતા હોય છે બા. અને ત્યાં પછી તમારું વર્તમાન જોવું ને, અને તમારું વર્તમાન જો ઉત્તમ લાગે ને તો સાહેબ ત્યાંથી એ સજામાંથી ઓછી થાય છે બા. એમાંથી પણ ઓછું કે ભાઈ ચલો વર્તમાન સારું છે એનું, એના અજાણતા થઈ ગયું છે બાપ કે ગમે તે રીતે થઈ ગયું, તો સાહેબ થેલી સજામાંથી પણ આપણને માફી મળે છે. પણ આપણે તો જેલમાં જઈને હખણા ના રહીએ. હાજી હા ના બોલાય બા. હાલો ભાઈ હાલો.
સ્વામીજી આપની પરમિશન લઈને બોલું છું. ના, ના. અહીંયા હું પોલીસ તરીકે આજે આવી નથી. શાહીબાગ વિસ્તારમાં છું, પોલીસ અધિકારી તરીકેનું કામ કરું છું. પરંતુ આ બોલીસ વચ્ચે આપને આ કીધું છે આપે, એટલે એક્સિડન્ટનો ગુનો થાય છે ને એટલે એ માણસો એટલે ભયભીત થઈ જાય છે કે એની પહેલી ફરજ છે કે ત્યાં એને હાજર રહેવાનું છે અને એને મારી નાખ્યો છે. એક્સિડન્ટ એટલે એક્સિડન્ટ છે, આકસ્મિક બનાવ છે. તો એક્સિડન્ટના ગુનામાં મેક્સિમમ એવું થાય છે માણસ આપણે 2 મિનિટ માટે આપણી બુદ્ધિ પેલું એક્સાઇટ થઈ જઈએ છીએ એટલે આપણે સ્થળ છોડી દઈએ અથવા તો કોઈ સૂચતું નથી તો ત્યાંથી ભાગી જઈએ. કાં આપણને ત્યાં પબ્લિક મારવાનો ડર લાગે. પરંતુ એક્સિડન્ટના ગુનાઓની અંદર જ્યારે પબ્લિકનો બિહેવિયર એવો હોય કે જે મરનાર કે પીડિત છે અને દવાખાને લઈ જાય તો એવા કેસોમાં કોર્ટે છોડી દીધેલા પણ છે. આપે જે આપ કીધું એવી રીતે. એટલે તમારું કર્મ હોય પણ કબૂલાત હોય ને. એ ખાલી ચિત્રેલા દીવા કે હોય પણ મહાપુરુષો કે અજવાળું ના હાલ્યું બાપ. અને ઈકન હાથ ફેવરો તો હે બરાય તમારા ગોમની દૂધની ડેરી છે હે પણ એના ઉપર પેલી બે દોરેલી છે તમારે એવું કોઈ દોરેલી છે? હા, અને બે દોરેલી હે બુન નેચ દો એ જાનની ડેરી બનાવી જાનની દોરી છે ને તા ન એ બુન શેર કાઢશે બાબા. હજી બહુ ઘણું ભરણ્યું આમ જન પડે અલ્યા એનું બહુ ઘણું નહીં ભરાતું તો તને આપણું ચોથી પેલું થાય બાપ. વિચારો તો ખરા. તો આપણને આવી ખબર પડતી નથી. અમુક ભૂમિકાઓ અમુક ઉંમર સુધીની હોય. બાલ મંદિર તો એ એક અવસ્થાની હોય. તમે અત્યારે બાલ મંદિરમાં થેલો લઈને ભણવા જોઈએ તો બોલો તમને બેન ભણાવે? શું કે તાનો આમ સાહેબ શું કે બોલો? એની શરમ આવે કે આ તો આયા છે મારા આગળ શું કેવું આમ કે. એમાં મને એ થાય છે બાપ કે જે વસ્તુ આજુંદી જે કરતા હતા જે ભૂમિકામાં હતા ઇઝ ધ રાઈટ. પણ ભાઈ પછી કોક આગળ જવાનો આ ચમકા તો હું પાલવા આયા અને હજી તો હુંદી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષે કીધું કે એક બાળક મંદિરની અંદર જાય તો મને આનંદ થાય છે બાપ. કેમ કે એ આજે નહીં તો કાલે પૂછે કે બાપા કોણ છે? આપણે કહ્યું કે ભાઈ રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, કોણ હતા, શું થઈ ગયા, કેવી રીતે થયા એવું પૂછશે તો કોક દારો એનો ભક્તિનો કે આવો માર્ગ મળશે બા. પણ 80 વર્ષનો ડોહો કે હજી પગથિયો ગહશે એ જોઈને મને દુઃખ થાય છે બાપ કે હજી એનો કોઈ મહાપુરુષોનો ભેટો જ નથી થયો ભાઈઓને. નેની છોકરીઓ હોય તો સુધી ગાભાના ટેગલો ટેગલી રમ પૈણાવું એકબીજાને ગુડ્ડો ગુડ્ડી કરીને બરોબર છે બાપ. પણ એ જ દીકરી પૈણીને હાહર જાય અને કને પેલો ગાભાનો ગુડ્ડો લઈ જાય તો હો મળે હું કીઓ ને કોની માની ને બાપાએ કોઈ સંસ્કાર આલ્યા જ નહીં હો ને. આ હોય ગાભા અલે અસલ ગુડ્ડો મળી જાય પછી ગાભાના ગુડ્ડા હોય ખરા હે બાપ. તો આપણી ભક્તિમાં હારો અસલ ગુડ્ડો આવે જ નહીં હજી ઊંધી. શું થયું શા આપણને ભાઈ? મહાપુરુષો ઈકન જાગવાનું કીધું બાપ. તો હુંદી આ ફેરો ટરાયો નથી વાલા. એટલે એક વાણી બોલું પછી થોડો સત્સંગ લઉં. બોલો સદગુરુ દેવ કી જય. જીવ નહીં તેને હરિ કહી માને પૂજે કાષ્ટ ને પાષાણ ચેતન પુરુષ ને પાછળ મૂકે એવી અંધે જગત હે અજાણ. દૂર નથી નાથ નિરંતર દિલ સુધા દેદાર જડે કરતા વસે પાસ તો એ નુગરાને બાજી ન આવે હાથ. राम मिलन के कारण मेरो मन बड़ो है उदास पारख पद तू प्राप्त कर ले तो आत्म दर्शे जो राम. पर्वत पर्वत में फिरा अपने राम के काज राम सरीखा जन मिला ताका सरिया मारा काज. ગુરુ ગમની વાતો તમે જાણી લ્યો સોબતિયાજી.
રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લ્યો સોબતિયા દે ચણેલા દેવળ એક દિન પડશે સોબતિયા દે અને એવા ઘડીએ લાગાટ ફોટે જશે રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા દે આયાત્માને ઓળખો વીરા પ્રભુને પરખો દે આયાત્માને ઓળખો વીરા પ્રભુને પરખો દે અને એવા સદગુરુના સીધા માર્ગ જાલો રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા શિષ્યના સાટે રે સદગુરુ શિવો રે સોબતિયા આશીષના સાટે રે સદગુરુ શિવો રે સોબતિયા અને એવા તન મન ધન સદગુરુને અર્પો રે સોબતિયા એ ગુરુ ગમને વાતો તમે જાણી લો સોબતિયા નાશવંત દેહો મો વીરા ભૂલ્યા રે સોબતિયા રે નાશવંત દેહો મો વીરા ભૂલ્યા રે સોબતિયા રે અને એવા અવિનાશી પદને તમે પામો રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા હા બાપુ રે ભેખા રામની કૃપા રે સોબતિયા આ બાપુ રે ભિખારામની કૃપા રે સોબતિયા અને એવા દાસ રે પ્રભુને ગુરુ ગમ પાઈ રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા અને એવા અઘમ રે નિગમના પંથે હાલો રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા સદગુરુ દેવ મહાપુરુષ વાલા વાણીની અંદર પણ આપણને ઈશારો કર્યો કે ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા અગમ રે નિગમના પંથે ચાલો બાપ આપણે બધા ચાલીએ તો છીએ પણ લૌકાલૌકિક જગત જે માર્ગે ચાલ્યું છે ને આપણે એ રસ્તો ચાલવા માંડ્યા છે બાપ મહાપુરુષ કે જગત જે ચાલે છે એ માર્ગ સાચો
નથી, પણ સત્પુરુષો જે માર્ગે ચાલ્યા છે બાપ એ પુરાવો લ્યો. તમે મારી વાત ના માનો, આ બીજા કોઈ કિસીઓની વાત ના માનો, પણ આગળના જે મહાપુરુષો આ પદને પામ્યા છે એ પુરુષો કયા માર્ગે ચાલ્યા છે એ તો વિચારો બાપ. રામ જેવાનો ગુરુ વશિષ્ઠના શરણે શા માટે જવું પડ્યું? જો એ જ પરિબ્રહ્મ નારાયણ ભગવાન સ્વરૂપ હતા બાપ, તો એમનું વશિષ્ઠ ગુરુના આધીન કેમ થવું પડ્યું? કૃષ્ણ જેવાને સાંદીપની ઋષિના શરણે શા માટે જવું પડ્યું બાપ? રામદેવજી જેવાને બારીનાથના શરણે શા માટે જવું પડ્યું? કબીર સાહેબ જેવા મહાપુરુષો રામાનંદના શરણે શા માટે જવું પડ્યું? મીરાબાઈ રોહિદાસના શરણે શા માટે જવું પડ્યું? નરસિંહ મહેતા તુકારામ જેવા મહાપુરુષ શરણે શા માટે જવું પડ્યું? ભાઈ આ બહુ વિચારો કે એ પુરુષો જો જ્ઞાની હતા, બધા હતા, તો એમને આ સત્પુરુષોનું શરણનું શા માટે લેવું પડ્યું? અને કેવા રસ્તા ચાલ્યા કે જેથી કરીને તર્યા છે એ બહુ વિચારજો ભાઈ. હો 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા. આપણું શાસ્ત્ર, આપણો વેદ પુરાવો આપે છે બાપ. ધ્યાન ધરી ધરી તપશ્ચર્યાઓ કરી કરીને બધા રાફડા થઈ ગયા, તો એ મહાપુરુષો કે પરમ પદનું પામી શક્યા નહીં. વિશ્વામિત્રે 60,000 વર્ષની તપશ્ચર્યા કરી, પણ વશિષ્ઠના લવ સત્સંગના તોલે આવી શકી નહીં બાપ. પારાશર ઋષિ જેવા હજારો વર્ષની તપશ્ચર્યાઓ કરી ભાઈ, પણ છેવટે અહીંથી ઉભા થયા એટલે દોષના અધિકારી બન્યા. દોષના અધિકારી બન્યા. વિચારો બાપ. કેમ કે તપ તો કર્યું, ધ્યાન કર્યું, સાધનાઓ કરી, પણ મનનું કોઈ મહાપુરુષોના શરણે મૂક્યું નહીં. અને આ મન જ્યાં સુધી વશ ના થાય ભાઈ, ત્યાં સુધી તમે ગમે તેટલું કરો. તમે ઘોડા ઉપર બેઠા હોય એટલે જગત એમ ભાર હશે કે તમે એના ઉપર બેઠા છો, પણ તાલાવાનો ગોરો ઉલરન તો તમને શું કરી દે? તમને પાડી દે. જગતની દ્રષ્ટિમાં તો ગોરા ઉપર બેઠા છો, બાકી તમારા ઉપર ગોરો બેઠેલો છે બાપ. એમ તમે આપણે મનના ગુલામ બન્યા છીએ બાપ. અને જે જે કઈક આદર્યું છે ને ભક્તિના નોમે, ધર્મના નોમે, એ તો મહાપુરુષો કે આ મનથી આદર્યું છે, આ મનનું વશ કર્યું. અને એટલે બહુ સરસ વાત કરી કે જો વશ કર્યું હોય તો આ 3 ઇંચનું બીડીનું ઠૂંઠું નહીં છૂટતું, તો બીજું તો હું જવાનું છે લે ભલા આદમી. આ તો એક ભાઈ મંડેલો તમે જો તો ગુરુએ મંત્ર આલ્યો કે તે મંડેલો આકાશ બધું, પાતાળ બધું, સૂર્ય બધું, ચંદ્ર બધું, બધું નવલખ તારા. તમે જો તો આખો દારો આ જ મંત્ર ઠોક. ઘર વાળો કંટાળી ગયો કે આ મારા છે કેવાવાનું મળ્યા છે તે આખો દારો કે આજ અને આકાશ બધું ને આ બધું બોધ એમ કરે. ખાટલામાં ઊંઘે ભાઈ દોઈડ્યો સાપ કોણની તોડી નાખી. ઘરનું બૈરું એક દારો કંટાળ્યું, આકાશ પાતાળ બોધવાનું મરવા દો, અને આ દોઈડ્યો બધો કે સાપ રાહતાર ગોળિયું વળ્યું છે કે હું આકાશ બધું પાતાળ બધું કે આ ઠોક્યું સાધર્યું છે. આવી ભક્તિઓ ભાઈ કશાય કોમમાં આવ નહીં. એટલે ભાઈ તમે બાપ હશો તો આ બધી સાધના કરશો. આ બેનો નવરી નથી પડતી બાપ, જેને હરદમ 5 વાગ્યાથી ઉઠીને કોમ હોય એ આ બધી સાધના કરવા ચો બેસી ભાઈ. તો એના માટે કોઈ ભક્તિનો માર્ગ નથી ભાઈ. તો એવો કયો માર્ગ છે કે જે બધાના કોમમાં આવી જાય ભાઈ? આ તો એ વાત છે. છોકરું પહેલામાં જાય એટલે દફતર લઈને જાય, બીજામાં જાય એટલે થેલો વધ, ત્રીજામાં જાય એટલે થેલો વધ, 7મામાં જાય એટલે વધારે થેલો વધ, પછી 8મામાં જાય એટલે પીરિયડ પદ્ધતિ આવે એટલે થેલા બેલા લઈ જવાના નહીં. જેટલા પીરિયડ હોય એટલા જ લઈને જાય. પછી વળી કોલેજમાં જાય એટલે તો એક જ નોટ લઈને. અને પછી એવી એક ભૂમિકા આવે કે હમ તુમનું દફતર. આવું થયું છે ભક્તિમાં કે વધ્યું છે? હજી તો મોથા લઈ લઈને બહાર નીકળ્યા છે. જુઓ છો કે મન આનું જ્ઞાન છે, ગીતાનું છે, પેલું કે મન ભાગવતનું છે, પેલું કે મન એટલે બધું પરનું જ કે સ્વયંનું ખરું? એમાંથી બધું જ પરનું કહેવાય. તમારું અનુભવનું હોય જ તમારું સ્વયંનું કહેવાય. કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાઈ ને ભાઈ, એ આ ચોપડીઓમાં લખેલી નહીં હો, લખી રાખજો બાપ. એટલે 18 દારાનું યુદ્ધ હોય એ કનાય રે બે લખવા બેઠા, પેલા બોલે પેલો લખવા બેઠો હે. યુદ્ધનો પ્લાન કરતા હે. એ વખતે અર્જુનના મોહનું દૂર કરવા માટે કૃષ્ણ પરમાત્મા જે મુખથી જે શબ્દો જ્ઞાનના બોલ્યા એ ગીતા થઈ ગઈ ભાઈ. અને તો અર્જુને પેલી કરી. આમાં આજે પેલી વાંચીને ગમે તેટલી પેલી કરો બાપ તૈયાર, તો એ પારક જ્ઞાન થાય એવું નથી. મીરાના ઉપર તમે પીએચડી કરો એટલે મીરાનો જે અનુભવ છે તો એ થાય. પીએચડી ભલે તમને ડિગ્રી મળે, બાકી અનુભવ પ્રાપ્ત થાય નહીં બાપ. અને એટલે જ મહાપુરુષ કે પુસ્તકનું જ્ઞાન
શરીરના હાઈટ થયો છે તો મને હાઈટ થયો અને તમારા તો એકે વરહ ગણો એવા નહીં. 1500 રૂપિયા તેલના છે કે ડબ્બાના છે? જો એટલે આ ડબ્બામાં અહીં તેલ કાઢ નાખો એટલે ડબ્બો કેટલાનો? તો કિંમત 1500 જે બોલવાની હતી એ તેલની હતી કે ડબ્બોની હતી? આ ડબ્બા તો ખાલી હોય. અને તિરુપતિ, ગુલાબ સાપ આ બધા પેકિંગ ડબ્બા ઉપર હોય કે તેલ ઉપર હોય? પછી તેલ શબ્દ એ ડબ્બા ઉપર લખેલો હોય કે તેલની ધાર ઉપર લખેલો હોય? બોલો બાપજી, એ ડબ્બા આ બધું લખવાનું શબ્દો બબ્દો નોમ ફોર્મ આ બધો ડબલો ઉપર હોય. તેલમાં કશું હોય? તેલ ને તો ચાટો નો ધ્રાન સટારો તો એને ખબર પડે કે તેલ સાટ્યું. એનું વાંચવા બચવાની જરૂર પડે. એમ આ જ્ઞાન એ અનુભવનું છે, શબ્દોનું નથી બાપ. મહાપુરુષો કે અને અનુભવમાં આવે ને પછી એને લાકડા બાંધીને તમે કૂટો ને કે ગોળનો અવાજ ભૂલી જતો હોય. ભૂલ પેલો એક વખત થઈ ગયો હોય, બીક ના મારે એમ કે ખાસ ભૂલી ગયો, પણ મોય પડ્યું છે ભૂલાય? એ ભૂલાય એવું. પણ અનુભવમાં આવ્યું હોય ને તો ભાઈ હો ને કઈ એમની પાછા હાય હા. આ તો પાછું પુસ્તકોમાં ગીતામાં લખ્યું છે આત્મા તો અજર છે, અમર છે, અવિનાશી છે, શસ્ત્રો શેતતા નથી, પોણી કી ભીજવતું નથી, અગ્નિ બાળતો નહીં, પણ બહેની પાડી મળી જાય તૈન દારા સુધી તો શોક પર છે ભલા આદમી તારા શું થયું? આઘા પાછી શું થયું? એ તો કે આત્માને આવું બધું નહીં કે આપડે તો હોય. તને તું કોણ છે? આ મોટામાં મોટો ડખો છે. આત્મા એટલે મહાપુરુષો કે આ તમે, આ તમારી ઓળખાણ થઈ જાય તો બીજો કોઈ જગતમાં ઉભો થાય નહીં બાપ. પણ આપણે આ ઓળખ્યું નગર ધા પાછા કહે કે આત્મા એટલે કે મોહ છે. શું કી મોહ છે? ડોક્ટરો ચીરી છીન થાકે હતી, મોહ મેર પડ્યો. એટલે તમે અત્યારે મંડપમાં છો, બહાર છો? મંડપમાં ચોકન છો? મંડપમાં. પછી આ બધું વચમાં સાઈડો બાઈડો હટાઈ અને આ બધું કાઢ નાખે પછી ચોસો? પછી ચોસો? તમે તો જો છો એના ઈ છો. આ તો બહાર ને અંદર તો હેના લીધે છે? આ દિવાલો ના લીધે છે. ઘણા બધા કઈક બાપુ મારા ઘેર પર ધ્રમની કરો ને, એક ભાઈ ના ઘેર જો હોય અને એના બાજુમાં જ બીજા ભાઈ નું ઘર હોય એટલે પછી કે તાર બાપુ મારા બાજુમાં ઘર છે તીકન પર ધ્રમની કરો. મેં કહ્યું વચમાં દિવાલ કાઢ નાખ ને એટલે તારા ઘેર જ નહીં આમ તો. પણ આ દિવાલો ચીટલી ઉભી કરી છે હેને નેકર મારા પરાઈ નહીં નાખવી, પણ મોય થી તો કાઢ નાખ. પણ મોય તો હજી ચણ્યા જ જાય છે હજી તો બીજી તમે જુઓ તો. એટલે અમે ઘણી જગ્યાએ જોયું છે ભાઈઓનો સલંગ ઘર હોય, બાપ ડોહાઈ બનાવ્યો હોય ને એટલે ડોહાઈ તો એક ભાગ મારા 3 શિયા છે એટલે 3 શિયાનો ઘર. પછી ડોહો જતો રહે એટલે આટલી પારી થાય. પેલા તો બેનો કચરો વારે ને એટલે ચાલુ થાય. તે થોડો કચરો એ બાજુ ને ઠેલી મેલું અને પાછા આપણે પૂછ્યા શું કરે કે શિબિર ભરું છું. કચરો ભર, શિબિર ભર્યા વગર આ દોડે તો જઈને હું શિબિર ભર બોલાડવી તું. હા આમ ઠેલી મેલે તમે જુઓ તો. હા પછી પોતું એ કરતી જાય ને તો એની જે ધાર આવતી હોય ને પેલા ભાઈ ના એની થોભલાથી તો ઈકન આમ વધાર ના થઈ જવું જોઈએ. આમ કોટ ઈકન ફૂટપટ્ટી થી માપ્યું ને અને આમ તું આમ પોતું એ બાદ થોડું લે તો તારું પોતું આમ વધારે કહે જાય. એટલે આટલી સમજ મૂળ ભક્તિ તો ના થાય તો કોઈ નહીં, ભગવાને ના ઓળખોય તો કોઈ નહીં. પણ આ થાય એવું છે ભાઈ. આ બધું બહુ ધર્મ બહુ પાડે છે પણ આ રહ્યો એકન હકનું હતું ભાઈ. દૂધમાં પાણી રેડવાનું કેવા શાસ્ત્રમાં લખ્યું છે મને આમ કહેજો કોઈ? ચોય કોઈ આગળના પુસ્તકોમાં લખીને જ્યાં હોય કોઈ સંતો તો કહેજો બને. તાન તમારી કોઈ ડોહીઓ ખવારી હોય તો કહેજો. તો એ ચોથી આવ્યું હે કપાહનું પાણી સોટીને રૂ મોકલવાનું આવું સેવા એ ખવારી છે. રોમ કઈ ગયા છે, કૃષ્ણ કઈ ગયા છે. એટલે ડુંગળી બંધ કરે પણ ડખા ના મેલે, લહણ બંધ કરી દે પણ લખણ ના છોડે ભલા આદમી લ્યો. આ હું કોમનું બાપ? મહાપુરુષો કે કાઢવાનું છે નીકળી જાય તો આ બધું બીજી બલા કાઢવા. હું ઘણી વખત હું કઉ છું ઘર વગર કૂતરી બી વણી હોય ને એટલે કુકલ્યો ઘરમાં પહે કર
ઘર વગણ કૂતરી બી વણ્યો એટલે કુકલ્યો પહે પહે કર એટલે બુનવરી એક કુકલ્યું મેલ્યા એટલે પાછું બીજું પહે બીજું મેલ્યા એટલે ત્રીજું પહે પણ ઘર વગણ કૂતરી જ કાઢી મેલો તો આ કુકલ્યો ઊંચો કઈ કઈ મેલો બરાબર તાના તો કૂતરી ઘર વગણ છે ને કુકલ્યો નો ઊંચો કઈ કઈ બહાર કાઢવા બંધ્યા છે કદી જોય એવો ઉપરથી વધારે પહેરશે આ લખી રાખજો જે દારા મહાપુરુષોની વાત આમ થઈ જશે એ દારા કુબુદ્ધિ રૂપી માંથી કૂતરી જતી રહે તો બીજું કોઈ કાઢવાનું હતું કોમ ક્રોધ નો મોહ નો લોભ આ બધું કાઢવાનું ના હોય ભાઈ જેના આધારે છે આ ઉભું થી છે ને એનું વેગરું કરી દો એટલે કશું એ કાઢવાનું રહે નહીં પણ આપણે એને અકબંધ રાખ્યો છે એને તો એ સરદાર નતો અને પેલો બધાનો નેનો પદ પદાય કરીએ છે જોય એવો અને જોય થોડી ઘણી વાર લાગે કે હા ભગત તો અમકી જાનના કી અમે વળ્યા છે કે તાર નાકી અમ તો ખરેખર કે કોઈ ન્યા જોડે કે મગજમારી કરતા નહીં કે અને કે ખરેખર પણ કોક દારો સૂંટલી પર હોગ તાને ખબર પણ અને હું ઘણી વખત કહું કે સંસારી જેટલા ગરમ ના થાય ને એટલા જે સંસાર મેલી નાઠા છે કે એ રાય કાયા બહુ થાય તમારે તપાસ હોય ને તો તપાસ જો નાજી હું કેવું છે હા ચમ કે સંસારમાં તો તમે બધાનું ખમત હીખો ઘેર ચમ કે રોજ ડખારા થતા હોય અને હું એટલે જ કઉ છું કે સંસારમાં ભક્તિ કરે ને એ હિમાલયમાં ઉઘારા લુઘર તપ કરે ને ના કરતાથી અધિક છે ચમ કે હિમાલયમાં તો કોક દારો જ વાવાઝોડું આવે અને સંસારમાં રોજ વાવાઝોડો જ હોય અરે વાવાઝોડો ખમી ખમીને એવો તૈયાર થઈ ગયો હોય ને હા કે પછી આ ગાભાજ થાય અને પેલા કોઈ દારો કોઈના હાથી રહ્યા ના હોય ભેગા ના રહ્યા હોય એટલે તમે એવાનો કોક કયો ને તો આવડી મોટી તો ખાવ તમે જોજો હા બાવાને સેજ કોક કયો ને સાલા ચકલી બના દઉંગા તેરે કો એટલે ભલા આદમી હારું બનાવી દીધું હારું થી ડખો મટા માર્યા તાના ચકલીઓમાં હારું આમ તો એટલે બાપ આ કીડીઓ ને બીડીઓ તમે જુઓ આ તમારા અમેરિકા જવું હોય તો વિઝા કઢાવવા પડે અને એ પટેલ જો નાત લાગે ને પટેલ નાત તો હાલતા જ નહીં એમ તો ઈવન તો વિઝા હાલતા તને અમારી ભક્તિ શી રીતે હાલવી અમે હતી બોન બાબા જોઈ આમ કવામાં તો નહીં આ ઈવન વિઝા કઢાવવા પડે આ બધા ડખા ટિકિટ લેવી પડે આ બધું કરવું પડે અને તાને આ કીડીઓ મકોરા આ વિમાનમાં પહેરી જાય વિઝા લેવા પડે હે તાને આ કીડીઓ કોક શેઠના કોટમાં પહેરી જાય ભાઈ ઓયથી વાઘરોટા જ પહેરી જાય હે અને આ શેઠ અમેરિકા જવાના તો કીડીએ તો જત રહે વગર ટિકિટ લ્યો કોટમાં ખાલી પહેરી જાય કે જેની બનીને શું થઈ જાય પહેરી જાય તો એ હંગાતી પણ હખણી ર તો નકા વચમાં જો સટકું ભરે ને તો પેલો મહરી ગાલે એમ મહાપુરુષો કે ભાઈ આપણને આ મહાપુરુષો વૈકુંઠમાં વૈકુંઠ લઈ જવાની તાકાત છે બાપ વૈકુંઠ અને આ બેઠા છો ને વૈકુંઠમાં જ બેઠા છો બાપ આજ મોક્ષ ધામ આજ અમરધામ લે આજ વૈકુંઠ બીજું કોઈ ચોયા ભલામણ નથી આ લગ્યો અને કોઈ કહેતું હોય ને તો મને પૂછજો જો પૂછવું હોય તો બીજા ચોય મળે એવું નથી જે ઘડી સત્પુરુષોના સાનિધ્યમાં બેઠા છો એ જ મહાપુરુષો કે અમરધામ છે ને વૈકુંઠ ધામ છે ઓનાથી બીજું કોઈ વૈકુંઠ જગતમાં બ્રહ્માંડમાં નથી બાપ જે ઘડીએ મોક્ષ એટલે જે ઘડીએ તમે સત્પુરુષોના સાનિધ્યમાં તમારું હુંપણાનો ભાવ છોડી અને જે દશામાં બેઠા છો ને એ જ તમારી મોક્ષ ગતિ છે બાપ મર્યા પછી કોઈ વિધિથી કે ક્રિયાથી મોક્ષ થાય નહીં તારે એવું એ ના માનતા કે ગુરુ કરીએ એટલે ખાસા ટાઈમે મોક્ષ મળે એ નહીં જે દારા સંતના સાનિધ્યમાં જતા રહ્યા અને તમારી જીવપણાની ભ્રાંતિ દૂર થઈ ગઈ ને એ જ ઘડી તમારી મુક્તિની ઘડી છે બાપ બીજી કોઈ મોક્ષ કે મુક્તિ નથી બાપ હા નકર જો કોઈ ભરમાઈ જાય ને કે ના એ તો પરમધામમાં જાય જીવનું જીવ કશું ના જાય આ કોથરાને તમે બારી કૂટો છો કોણ બારી કૂટે છે આપણે બારી કૂટીએ છે તાને કઈ પોતાના આત્મા સ્વરૂપ નું તો કશું લેવા દેવા છે ઇન તો બંધને નથી કઈ ને મોક્ષે નથી જેનું બંધન નહીં મોક્ષ ની જરૂર નથી બાપ પણ આ તો દશા શું થઈ છે ખાલી આપણને ભ્રાંતિ થઈ છે ધોબીનો ગધ્યારો હતો તે ધોબી રોજ સન લુગરો ધોવા માટે લઈ જાય ગધ્યારાનો ઉપર લુગરો મેલીને અને હંગાતી દોયરું લઈ જાય એના પગે બાંધવા માટે પણ એક દારો આ દોયરું ભૂલી ગયો દોયરું ભૂલ્યું એટલે હલવાનું કે હારું આજે હું દોયરું લાવ્યો નહીં નાવાનું મૂકીને નદીએ લુગરો ધોવા શી રીતે જવું
આવા મહાપુરુષ ઈ થઈને નેકર્યા કે ભાઈ ચમ મૂંઝવણમાં પડ્યો છે કે બાપજી આજે હારું બહુ દોયરું બોધવાનું ભૂલી ગયો છું દોમણ આગળ ધેરાન બોધવાનું તે કે મૂર્ખા કશો વાંધો નહીં તું ગધેરાન બોધ તો ચોકન એમ કે પેલા કે આ લેબરી નેચર જ બોધતો હતો તો કે બસ ખાલી એકનું ભૂ કરી દે અને નેચર બેહીને ખાલી એક્શન કર બોધવાની શું કર બોધવાની એક્શન કર ત્યાં નેચર બેહીને ખાલી બોધવાની એક્શન કરી એટલે ગધેરાના મનમાં કે હું બંધ થઈ ગયું છે અમુક પેલા મહાત્માએ કીધું તારે જેટલો લુગડો ધો એટલો તું ધોઈ આય આ રે નદીએ જઈને લુગડો ધોઈ આવ્યો ધોઈને આવ્યો કે હારું ગધેરું તો ના તો જ ધોબી કે હારા બાપજીએ જુગતી જોરદાર બતાવી પછી આ રે તો ગધેરા ઉપર લુગડો મૂકી અને ગધેરા બે ડંડા ફટકાય પણ ગધેરું અલગ નહીં હારું પાછા પેલા મહાત્મા કી ચમ લે આ ઠોકવા માંડ્યો છું ગધેરાને કે હારું ગધેરું જતું નહીં પેલા મહાત્મા કી છોડ્યું પણ કી મેં બોધ્યું જ નહીં પછી છોડું સી રીતે કે એટલે પણ કી એક્શન તો કરી હતી કે બોધવાની અમે છોડવાની એ એક્શન આ એક્શન જ છે બીજું કોઈ છે નહીં બાપ મહાપુરુષો કી આ જીવ જે એક્શન થી બંધાઈ ગયો છે એ જ એક્શન થી મહાપુરુષો ને અને આ એનાથી સેજે પલમાં છૂટતા વાર લાગે એવી નથી બાપ પણ મહાપુરુષના શરણે જાય તો હો ને કે આપ બળ કોઈ દારો મેર પડે હો નથી તમે એમ માનો ને કે આપણી જાતે આ બધું પેલી થઈ જાય અમે બુદ્ધિશાળી છીએ તો મહાપુરુષો કે આ વિષય બુદ્ધિનો નથી હા નકર બુદ્ધિ તો છે ને વધારે પડતા મોય ડખા કરાવે ભાઈ બુદ્ધિ વધારે પડતા ડખા કરાવે આ તો શરણાગતિનો માર્ગ છે બાપ સમર્પણનો માર્ગ છે આધીનતાનો માર્ગ છે ડોક્ટર બનવા માટે 25 વર્ષ બગાડવા પડે 25 લાખ રૂપિયા બગાડવા પડે કેટલોય ઓપરેશન કરવા પડે તાને કરોડોની મિલકત કમાય પણ ડોક્ટર ની વહુ થઈ જાય એને 25 વર્ષ ભણવું ના પડે 25 લાખ બગાડવા ના પડે ઓપરેશનો ના કરવા પડે અને જેટલા પેલા કરોડો કમાય કે એની ભાગીદાર થઈ જાય ઘેર બેઠે બેઠે શું થઈ છે ખાલી વહુ થઈ છે આમ કોકનું થતાય આવડે ને કોકનું થતાય તો એ આપણો મેર પડાયો છે પણ આ કોઈનું થતાય આવડે એવું ઠુહાઈ મેલ તો થાય કે કોઈનો આ મેં વળી કોઈના પેલા થતા આવ્યું ના થાય તો તાન જમાનો થજે તાન સંતોના ના થાય તો બીજા કોનો થાય તાન અને અંતે તો એ વના તો સો જ મહાપુરુષો કી ભાઈ આ તો જે આધીન થઈ ગયા આ બખારાની કશી જરૂર પડી નથી બાપ જે શલ નાવડામાં મેર પડી ગયો આ તો ઠીક આ મેં ગોડા કહેવાય તે આ બખારા આદર્યા છે હા નકર પેલા હારું આવું બધું કૂટવું જ નતું પડ્યું અને ફટ લઈને ફોતરું છૂટું પડ્યું અને આપણે આટલું કૂટીએ છે તે હારું વટાઈ જાય છે પણ ફોતરું છૂટું નહીં પડતું લ્યો પેલા નાવડામાં મેર પડી ગયો બાપ અને આખું જીવન એનું ભજનમય બની ગયું ભજનમય એનું જીવન ભજન થઈ ગયું લ્યો વાલિયા લુંટારાનું જીવન ભજન થઈ ગયું સજનો કહે હતો પણ એનું જીવન ભજન થઈ ગયું બાપ તમે જુઓ અને આજે આટલી ભક્તિ સંતોના સાનિધ્યમાં જીએ તો આપણું જીવન બદલાતું નથી અને બાર ના તમન બધા ભગતે કહી તમન બધું એ પેલું કહી પણ ઘર નો તમન નહીં મોન ઘર નો તમન ચંકત મારા લખણો ની ખબર કોનું હોય ઘર નોન જ હોય ભલે આખું ગોમ ભગત કે ને પણ ઘર નો ના કી એ તો કઈ છોટો ખાઈ લ્યો સોનામાં ના કે નહીં ધન પડતી અમુ લ્યો ગોમ આખું ભગત રોમ કરે પણ ઘર નો રોમ ના કર અને તો ભાઈ વડાપ્રધાન ના આખું આ ગોમમાં હોય ને તો બધા સલમ માર અને વડાપ્રધાન ઘેર જાય એટલે પેલો ઘર વાળો રોજ ઓમ કર તમે બધા હું આવું છું તે 3 વખત પગે લાગો છો આ ઘેર લાગ કર કેવું ધંધો આદરી સાવરી કોઈ થાકવાનું છે કે હે મારતો વળી એટલે ઘર નો મોને અને ઘર નો મોને તાનું કોમ નું ભાઈ હો આ નક ભક્તિ કશાય કોમ ની નહીં આ તો ભલે ને સંતો ના હું કૃષ્ણના પાહણ અર્જુને હતો અને હોમો દુર્યોધને પાહણ જ હતો ભાઈ પણ પેલાનો ભાવ જુદો હતો ને પેલાનો ભાવ જુદો હતો એમ આપણે સંતોના સાનિધ્યમાં અરે મહાપુરુષોના સાનિધ્યમાં રહ્યા ભાઈ એવા પુરુષો પરમાત્મા સ્વરૂપ તો એ આપણો લખણ બદલતા નહીં અને લખણ નહીં બદલતા ને એટલે આપણા ઉપર કોઈ વિશ્વાસ રાખતું નથી તમે હાથ હોનાની આવી લકોટા પર માળા લગાવી હોય ને તો એ આજનો સમય છે ને કોઈ વિશ્વાસ નહીં કરે તમારું વર્તમાન હારું હે તો જ વિશ્વાસ રાખશે બાકી વેહ થી વિશ્વાસ રહે આમ વેહ નો જમાનો જતો રહ્યો ભાઈ એ તો પેલા બચારા ગમે તેવા આવતા તો સાધુ મોની પેલા મોની આલતા આમ આજે આ એવી ટોરી આલે એવી
નથી. આ તો કે હેડો હેતરમાં કહી હું એમની માગવા નીકળી પડ્યા સોનામાં ના કહી. અને એ બરોબર છે, એ બુદ્ધિ આવી છે બરોબર છે, કેમ કે પેલો એ દુરુપયોગ કર્યો છે. એટલે આજનો સમય એ સ્વીકારવા તૈયાર થશે નહીં. પણ મહાપુરુષો કે ભાઈ આપણામાં જે પડેલી કંઈક ના કંઈક ઉણપો છે ને એ દૂર કરવી જ પડશે બાપ. ગમે તે કરો એ નહીં બદલોય તેઓ હુંદી મહાપુરુષો કે આપણને જાતે પતિ થાય એવી નથી બાપ. નકા આટલું વાસ હતો, આટલો સંગ થવા છતોય ભાઈ સૂક્ષ્મ બાબતોમાં આપણને કંઈક ના કંઈક લક્ષણો એવા અહમનો રહી જાય છે. તમે જુઓ, હા, ઘર ઓગણ લાકરો મેં લેવો ને, લાકરો ગોઠવેલો હોય તો એ બે દારી ત્રણ દારી જોજો ડોહોની દોના તો આમ ફેરવવાની હે, અને એ જેમ બને ને એમ નારિયા બાજુ કાઢે. નારિયા અલે આ ચેમ આમ શું છે તે આમ તી વરંડો બનાવ્યો છે, વરંડાથી 50 ફૂટ તો પાછું ઘર શેઠું છે, તો આમ હજી લાકડો ને ચેમ આમ આદર્યું છે તી આમ આ જોવા આવ્યો છે. અને પાછો એ રેટ શીખવામાં ના કે હું લઈને જવાના છીએ લાકડો લઈને જવાના છીએ ભલા. આ ઉપરથી ભક્તિની બધી ખબર પડી જાય બાપ કે આ હું આદર્યું છે આપણે. પણ આવું એ થતું હું તો કઉ છું, કોઈને ના નરીએ ને એ મોટામાં મોટી ભક્તિ છે. લ્યો, કોઈને ના નરીએ એ ભક્તિ છે. પણ લે એ બને, અરે મોટા ભગત થયા હોય ને તો એ પેલાનો અવસર આવે ઈ કન આડો ફાટ કે તમે ઓમ ના કરો તો કે અમે આવીએ. અલ્યા એ રે એમ ના કરી તારા હું લેવા દેવા. પણ ના લ્યો તો એ આ મમરો મેં લ્યા વગર નહીં. કેમ કે આ પ્રકૃતિના સ્વભાવમાં પડ્યું છે. હું ઘણી વખત કઉ છું કે ઓયનું મરચું કાશીમાં વાવો એટલે કોઈ ગર્યું થાય? ઓયનું મરચું કાશીમાં જઈને વહી આવો એટલે કોઈ ગર્યું થાય? થતું એ બલાદની ના થાય બા. એનું ગુણ મેલ નહીં. એમ આપણે ઉપરથી ગમે તેટલો દોર કરીએ પણ ભીતર જો સુધી ના બદલાય બાપ, ત્યાં સુધી મહાપુરુષો કે કોઈ દારો પરિવર્તન આવે એવું નથી. અને કોઈ સ્વીકાર છે નહીં. ભક્તિ કોઈ ગાવા બજાવવાનો વિષય નથી, પણ આપણા વર્તમાનમાં આપણા જીવનમાં ઉતારવાનો વિષય છે ને. એ આપણામાં ઉતરી જાય તો કોઈને કહેવાની જરૂર પડે એવી. ભક્તિ ઘટમાં પ્રગટ થાય તો ઘરમાં થશે. ભક્તિ ઘટમાં પ્રગટ થાય તો ઘરમાં થશે, અને ઘરમાં થશે એટલે કોઈ ગામમાં કોઈ કહેવા જવું પડશે નહીં બાપ. એ ઓટોમેટિક તમારા વર્તમાનથી ખબર પડશે બાપ. પણ એવું વર્તમાન લાવવું પડે. અને રેણીની ભક્તિ છે બાપ, કેણીની નથી. અને કાઠું તો પર કેવું સહેલું છે, ખો ભરવું એ સહેલું છે, પણ એ આપણા જીવનમાં ઉતારવું એ બહુ કઠિન છે બાપ. અને ઉતારીએ ને તો જ કોમનું. અને તો પછી કોકને કહીએ તો બે શબ્દો એ રહ્યો આપણા હોભરે. બાકી આપણામાં જો સુધી ના ઉતરેલું હોય તો સુધી કોઈ આપણી વાત છોભરે એવું નથી બાપ. એ મહાપુરુષો કે જો આપણને જે દારા આપણી ઓળખાણ થઈ જાય એ દારા આપણે કોઈને કહેવાની જરૂર પડે એવી નથી બાપ. તમને જે દારા તમારી ઓળખાણ થઈ જશે એ દારા જો દ્રષ્ટિ નાખો એ તમને તમારું સ્વરૂપ જ દેખાય, બીજું કોઈ દેખાય નહીં બાપ. તો વેરીએ નથી કે કોઈ આપણો વાલો એ નથી બાપ, શત્રુ એ નથી કે મિત્ર એ નથી. એક જ ભાવ જેના ઉર્મો ભરેલો હંસા લાવે એ દેશનો સંદેશ. ચાલો રે હંસા કે જઈએ સદગુરુજીના દેશ કે છે. લઈને વૈરાગી વાળો વેશ, ચાલો રે હંસા જઈએ સદગુરુજીના દેશ. સદગુરુના દેશમાં જવું હોય, ભક્તિ કે સત્પુરુષોના શરણે જવું હોય તો ભીતરનો વૈરાગ હોવો જોઈએ બાપ. કોઈના કહેવા કેવી દેખા દેખી કે કોઈ આશા ઈચ્છા ને આશક્તિ એ ભક્તિના માર્ગે જતા નહીં બાપ. અને ના માટેનો આ રસ્તો નથી. હેડો બાપજીના પાહન જતા રહીને આશીર્વાદ મળી જાય એટલે આપણે લીલા લહેર થઈ જાય. અને એવા કોઈ ફંદામાં ફસાતા એ નહીં ભાઈ. બાપજી આશીર્વાદ આલે લીલા લહેર થઈ જાય તો પેલા લોહાથી આના ઘર ઉપર જ ના મિલતી ફટાફટ. પણ આવી સમજણ પડતી નથી ને. લોકો ટોળો તમે જુઓ તો એકના ડબલ કરવા, ડબલ ના તબલ કરવા નીકળ્યા છે, અને એમની પાછા કોડા ધાકોર થઈને પાછા આવું છે બાપ. એવા કોઈ ફંદામાં ફસાતા
નહીં કોક એમ કે આના પાન જોરદાર રીધી સીધી છે ને ઓમ ચમત્કાર છે ને ઓમ કર્યું છે ને ઓમ થઈ જાય છે, એવા બધા કોઈ નમૂના હોય તો મારા પાન પકડી લાવજો ભાઈ હો. કોઈનું માતા આવતી હોય, વાયરો આવતો હોય, વીર આવતો હોય, પીર આવતો હોય અને બધું ફોર્મ મૂઠ મારતો હોય ને બધું ચકલો પાડી દેતો હોય તો એવા બધા બોર્ડર ઉપર જજો તો એકન પેલા બોમ્બ નાખવા પડે ના જગ્યાએ તું તાર મુઠ્યો નાખજે, ત્યાં બધો ખર્ચો કરવો પડે નહીં. અને એવું કોઈના પહાણ આગા પાછી કરવાનું શીખ્યા હોય ને તો આવજો, મેં પ્લગમાં વાયર તૈયાર રાખ્યા છે, તે વાયરો આવે છે કે જાય છે પછી જોઈ લેશું આપણે બધું. પણ આવા બધા ડખારામાં પડતા નહીં બા. આ જીવન એ બધા ખેલ કાઢવા માટે મળ્યું નથી. આ જીવન પોતાના મય થવા માટે, પોતાના સ્વરૂપ મય બનવા માટે, પરમાત્મા મય બનવા માટે મળ્યું છે બાપ. આ અવસર એરે કાઢવા માટે મળ્યો નથી. સત્તા અને સંપત્તિનો કોઈના ઉપર હુકમ કરવા માટે મળ્યું. જો ધન મળ્યું હોય ને તો એનો સદુપયોગ કરજો બાપ. સત્કાર્યની અંદર બીજા આડા માર્ગે વેરપતા તાર હંગરીએ રાખતા નહીં. હંગરી રાખશો તો સુયા ફૂંકી મારશી. આ એ લખી રાખજો. પણ એ મળ્યું હોય તો કોઈક સત્માર્ગે કે સારા કાર્યની અંદર જો આજે જે આ કાર્ય ઉભું કર્યું ને બાપ, હજારો જીવોને આનો લાભ મળ્યો બાપ. આમાં હું આનું પીલ્યું હતું બાપ. હે આ કોઈ સ્વાર્થ માટે કે કોઈ બાધા નથી રાખી અને કે મેં ગુરુ બોલીએ ને મારા કોમ એના માટે કર્યું નથી. પણ જે એ પામ્યા છે એ બીજા જીવો બાપ, સગા સ્નેહીજનો આ વાતનું પામ અને આ વ્યસનમાંથી, વેમમાંથી, વિષયમાંથી નેકર એના માટેનો આ એક ભગીરથ કાર્ય બાપ કર્યું બાપ. આમાં કોઈ મોભો કરવા માટે કે મોટું દેખાવા માટે કર્યું